welcome the Shift and the performers onto the stage. जहाँ जहाँ मेरी आवाज़ जा रही है, मैं अपने दिल की एक बात आपको बताने जा रहा हूँ। मैंने प्रैक्टिस के टाइम इनका जो परफॉर्मेंस देखा, प्रैक्टिस के टाइम पे इतने दिनों से दिन रात सुबह से शाम तक, दोपहर शाम तक, मतलब इनका परफॉर्मेंस देखा, मुझे बहुत ही यूनिक लगा और वो आप खुद फील करोगे बस चंद लम्हों के बाद। और इसी के साथ मैं ज़रूर क्रेडिट्स देना चाहूँगा हमारे प्रतीक बालवा सर, जिन्होंने म्यूज़िक को पूरा कोऑर्डिनेट किया, म्यूज़िक टीचर हैं हमारे यहाँ पर। उसके साथ साथ राजेश सर, पंकज सर, विकास सर, इन्होंने डांस के लिए कोऑर्डिनेट किया। तो आप बहुत एंजॉय करने वाले हो। Hello, hello, hello.
प्रजामहे महेदय समन्प्रवन्दयन्दना कदा सदा शिवं भजे कदा न लिम्प निर्झरी निकुञ्जकोटरे वस विमुक्तदुर्मती सदा श्रीवस्त्रमञ्जलिं वह विमुक्तलोललोचन ललामभाललग्नक शिवेति मन्त्रमुच्चरं कदा सुखी भवाम्यहम् इदं हि नित्यमेव मुक्तमुक्तमुक्तमस्वनं पठन् स्वरामि वन्दना विशुद्धमेतसन्ततं हरे गुरो सुभद्रिमाशु यातिनामे भागते विमोहिनं हि देहिनं शुभकङ्करस्य चित्तरम् हर हर शिव शंकर मधुकंठ महिमाधर तीनों लोकों के स्वामी मन की हर दशा को आप जानते हो शिव शिवदाता सर्वज्ञानी ओम नमः शिवाय 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 हर हर महादेव હર હર મહાદેવ. સૌ ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપશે આ પરફોર્મન્સને પ્લીઝ એવરીવન. અગર તમે આ પરફોર્મન્સને એન્જોય કર્યું, અગર આ પરફોર્મન્સ સાથે તમે કનેક્ટ થયા હોય, મહાદેવની ભક્તિમાં તમે તલ્લીન થયા હોય, તો જોરદાર તાળીઓથી, એકદમ બહુ જોરદાર તાળીઓથી ફરી એકવાર સ્વાગત કરજો. અને આ સાથે જ તમે પોતાની તાળીઓ સાથે ભગવાન મહાદેવની તમે નમન કર્યા છે. શિવરાત્રિ ગઈકાલે જ ગઈ અને આ રાવણ દ્વારા બેસી જજો તમે. થેન્ક યુ વેરી મચ. રાવણ દ્વારા જે રચિત આ શિવ સ્ત્રોત્રમ છે એનું પણ એક અલગ જ મહાત્મ્ય છે, એની અલગ જ મહત્વ છે. લાસ્ટમાં જે બે લાઈન હતી શ્લોકની એનો मीनिंग ખૂબ જ ઉમદા છે, એ હું તમારી સાથે શેર કરીશ. इस स्रोत को जो भी पढ़ता है, याद करता है और सुनाता है, वह सदैव के लिए पवित्र हो जाता है और महान गुरु शिव की भक्ति को पाता है. इस भक्ति के लिए कोई दूसरा मार्ग या उपाय नहीं है, बस शिव का विचार ही भ्रम को दूर कर देता है. અને જે રાવણ જ્યારે આ શિવ સ્ત્રોત્રમની રચના કરી, એમની પાસે એક ડ્રમ હતું જેના તાલ પર એમણે 1008 છંદોની રચના કરી અને આ શિવ સ્ત્રોત્રમ અસ્તિત્વમાં આવ્યું. ખરેખર ખૂબ જ જોરદાર પરફોર્મન્સ સાથે મન પ્રફુલ્લિત થઈ ગયું. અને તમે જુઓ કેટલી તૈયારી કરવી પડે છે એક પરફોર્મન્સ માટે. 7 થી 8 મિનિટનું આ પરફોર્મન્સ હતું, પણ 7 થી 8 દિવસ પણ ઓછા પડ્યા છે. અને વધુ એક આવું જ પરફોર્મન્સ, શું પરફોર્મન્સ છે હું નહીં જણાવું તમને, તમે જાતે જ એને કનેક્ટ કરજો. ઇન્સ્ટ્રુમેન્ટલ પરફોર્મન્સ છે આ, જે આપણા SSGITS ગોધરા યુનિટના બાળકોએ તૈયાર કર્યું છે. આના માટે ખાસ એકવાર હું ફરી એકવાર મેન્શન કરીશ આપણા સંગીતના ટીચર, મ્યુઝિક ટીચર્સ પ્રતીક સર, રાજેશ સર અને માર્ગી મેમ. માર્ગી મેમનું નામ લેવાનું ભૂલી ગયો હતો, ફરી એકવાર લઈ લઉં છું એટલે 2 વાર થઈ જાય. તો પ્રતીક સર, રાજેશ સર અને માર્ગી મેમ, આ ત્રણેય સંગીતના શિક્ષકોનું ખૂબ જ યોગદાન છે. હવે આપણે એન્જોય કરીશું આ જોરદાર ઇન્સ્ટ્રુમેન્ટલ.
जोरदार जोरदार तालियों से। ભાઈ મજા પડી કે ના પડી? જેખે જેખે મજો આવ્યો છે જોર से તાલી વજાઈંદા. हाँ आई आई मजा આવી. अरे ये तो अभी पिक्चर अभी बाकी है मेरे दोस्त. આમની ટીમે જે મહેનત કરી છે ને, હજુ મ્યુઝિકમાં હજુ પણ એક પરફોર્મન્સ બાકી છે. श्री स्वामीनारायण. Hello. जिंदगी
અદ્ભુત અદ્ભુત અમેઝિંગ પરફોર્મન્સ. જો અહીંયા તો મારે કહેવાની જરૂર પણ ના પડી, પણ આ અહીંયા જુઓ, અહીંયા બધા અહીંયા જોજો, એકદમ સ્ટેન્ડિંગ ઓવેશન આપી રહ્યા છે. મણિનગરના ટીચર્સ છે, યસ, એમના માટે પણ એક જોરદાર તાળીઓ થઈ જાય. અને આ પરફોર્મન્સ માટે તમે કેટલી તાળીઓ પાડશો મારે જોવું છે. ના 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 ના, આટલી ઓછી મજા નથી આવી તમને. જોરદાર જોરદાર. અને એકવાર હું ત્રણેય શિક્ષકોને વિનંતી કરીશ, અહીંયા વચ્ચોવચ શિક્ષકગણ જે મ્યુઝિકના ટીચર જેમણે પરફોર્મન્સ માટે ખૂબ મહેનત કરી છે, વચ્ચે એકદમ વચ્ચોવચ આવશે. પ્રતીક સર, ના એવું નહીં, પ્રતીક સર, રાજેશ સર, માર્ગી મેમ, હેટ્સ ઓફ ટુ યોર એફર્ટ્સ. તમે આ છેલ્લી 15 મિનિટમાં જે આ પરફોર્મન્સ, 3 પરફોર્મન્સ બેક ટુ બેક બતાવ્યા છે, અમેઝિંગ છે. અને આટલી અદ્ભુત ક્ષણો વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા ચીફ ગેસ્ટ જે સ્વામીજીના આશીર્વાદ લઈ રહ્યા છે. તો હું આમની સાથે જ આપણા જે ચીફ ગેસ્ટ છે એમને પણ વિનંતી કરીશ કે તમે સ્ટેજ પર આવશો. ફરી એકવાર સ્વામીજી પણ પોતાના હેન્ડ્સ વેવ કરી રહ્યા છે બાળકો માટે, એ સ્વરૂપ એમને આશીર્વાદ પણ આપી રહ્યા છે. હવે એક વખત આપણી વચ્ચે જે ચીફ ગેસ્ટ, જય શ્રી સ્વામિનારાયણ.